નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। ગુજરાતમાં અપૂરતા વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં છે। સરકાર રાહતના દાવા કરી રહી છે, રાહતો આપવા છતાં ખેડૂતોમાં આક્રોશ કેમ છે? મગફળીના ટેકાના ભાવે ખરીદી કરાઈ છે, ખરીદીમાં મંથર ગતિથી ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ ગયા છે। મગફળીની ખરીદીમાં ક્યારે લાવવામાં આવશે ઝડપ? ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ઝડપ લાવવામાં આવે, કારણ કે તેઓ નિરાશ છે। મગફળી બાદ અડદ અને મગની ખરીદી પણ સરકારે હવે જાહેરાત કરી છે। સરકાર અનેક પ્રશંસનીય પગલાઓ ભરી રહી છે, છતાં ખેડૂતોને હજી સુધી સહાય જે મળવી જોઈએ તે નથી મળી રહી। ઠેર ઠેર ઉઠી રહી છે સિંચાઈ જળનો પોકાર। જાહેરાત છતાં કેનાલોમાં પાણી છોડવામાં બેદરકારી કરાઈ રહી છે। તો આના માટે જવાબદાર કોણ છે? સરકારની રાહતો કેમ ખેડૂતોને પહોંચી નથી રહી? ખેડૂતો કેમ વારંવાર ઉતરી રહ્યા છે રસ્તા પર? ક્યાંક મરવા માટે મજબૂર થઈ રહ્યા છે જગતના તાત? તો કૃષિ પ્રધાન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ દર્શાવીને છૂટા થઈ જાય છે। ખેડૂતની એક એક સમસ્યા પર ધ્યાન કેમ નથી અપાતું? જગતના અન્નદાતા મદદ માટે કોની સામે હાથ ફેલાવે? સરકારના અણઘડ વહીવટને કારણે ખેડૂતો પરેશાન છે। વીજળીથી લઈને પાણી સુધી સંકટમાં ઘેરાયેલું છે તાત। તો ઘાસચારાની અછતે પશુપાલકોને મુશ્કેલીમાં મૂક્યા છે, ત્યારે તમામ ખેડૂતોની રાહત થાય તેવી વ્યવસ્થા કેમ નથી કરાઈ? ખેડૂતોના આક્રોશનો અર્થ એ થાય કે સરકાર રાહત આપવામાં નિષ્ફળ છે। તો આજ મુદ્દે ચર્ચા કરીશું કે રાહત છતાં આક્રોશ કેમ? તો આજ મુદ્દે ચર્ચા કરવા ગાંધીનગરથી અત્યારે આપણી સાથે ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ જોડાયા છે। રાજુભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ થાય કે જો ખરેખર યોજનાઓ છે અને યોજનાઓ થકી રાહત પહોંચાડવાની વાત છે, તો પછી આક્રોશ ખેડૂતોમાં છે એ વાત પણ વાસ્તવિકતા છે। મગફળીની ખરીદી મંથર ગતિ એટલી ચાલી રહી છે કે માત્ર 9% લોકોની જ ખરીદી થઈ છે। આ સમસ્યાઓ વચ્ચે આખરે ખેડૂત જાય તો જાય ક્યાં? પેલી એક વાત આપને કહું અક્ષયભાઈ, કે અત્યારે ખૂબ સુંદર રીતે રાજ્ય સરકારનું તંત્ર કામે લાગ્યું છે। ગયા વર્ષે નાની મોટી ક્ષતિઓ સર્જાણી અને હું માનું છું કે 8,47,000 મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી। આ વખતે ગઈ વખતે થોડુંક આપણે 2-3 સાથે હતા, આમ કે ને કે અલગ અલગ યુનિટો। આ વખતે રાજ્ય સરકારે પોતે જ આમ કે પોતે તંત્રને આમ કે ને કે ખરીદીમાં રાખ્યું। આજે નાયબ મામલતદાર, નાયબ ટીડીઓ, આજે આપ જુઓ કે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, સમગ્ર સરકારી તંત્ર, મહેસૂલી તંત્ર, કૃષિ વિભાગ બધા ખેડૂતો માટે આજે તત્પર છે। આજે મગફળીની ખરીદી ખૂબ સુંદર રીતે થાય છે, ક્યાંય ખેડૂતોમાં એવો આક્રોશ નથી। એક વાત કે આજે ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહ્યા છે મગફળીના ટેકાના સરકારના કારણે। આજે ગુજરાતમાં ખેડૂતની પરિસ્થિતિ સારી છે। બીજું આપને કહું કે મગફળીમાં ક્યાંય વિવાદ સર્જાયો નથી। આજે આપ જો રાજુભાઈ, સમસ્યા એ થઈ રહી છે કે કામ જે છે ને એ એટલી મંથર ગતિ ચાલે છે કે જે ખેડૂતોને મજૂરીના ચૂકવવાના હોય રૂપિયા અને તેમના બીજા પણ કેટલાક વાયદાઓ હોય રોજિંદા જીવનમાં, હવે જે ગતિએ ચાલે છે તેમાં ખૂબ વાર લાગે છે અને એ વારના કારણે હવે ઓછા ભાવમાં પણ ખેડૂત મગફળી વેચવા મજબૂર બન્યો છે। એ સિસ્ટમમાં નથી લાગતું કે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરીને તેને ગતિ વધારવી જોઈએ? એક આપને કહું કે કોઈ પણ વસ્તુની ખરીદી અથવા વેચાણ એકી સાથે મોટી સંખ્યામાં લોકો આવે, થોડીક અવ્યવસ્થા સર્જાય। આ વખતે રાજ્ય સરકારે, હું તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપીશ, કૃષિમંત્રી આરસી ફળદુ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, કે એવું તંત્ર ગોઠવાયું છે કે એક જુઓ કે ધીમે ધીમે ગતિ પકડાતી જાય છે આજે ગતિ। અને બીજું કે રાજ્ય સરકાર પોતે સાહેબ ખરીદીમાં છે। આજે તો આપ જુઓ કે 9-10 લાખ કોથળાઓ એડવાન્સમાં ખરીદીને રાખવામાં આવ્યા છે। આજે એક આપ જુઓ કે રાજ્ય સરકારનું તંત્ર પહેલાં ક્યારેય આ ટાઈપનું મિકેનિઝમ નહોતું। આ આપણે આપ જુઓ કે જગન્નાથજીની રથયાત્રા વર્ષોથી નીકળી છે, રાજકોટમાં યાત્રાઓ નીકળે છે, મેળાઓ, તરણેતર અને પાંચાળનો મેળો વર્ષોથી ભરાય છે। એનું એક મિકેનિઝમ સરકાર પાસે હોય છે। શું કામ કે 25-50 વર્ષોથી આ વસ્તુ ચાલી આવે છે। પરંતુ મગફળીની ખરીદી તો ગયા વર્ષથી શરૂ થઈ અને એમાં આખું મિકેનિઝમ, આખું વ્યવસ્થા તંત્ર, આયોજન તંત્ર ગોઠવવું એ એક વિરાટ અને જટિલ કાર્ય છે। આપ આપનો પક્ષ રાખી રહ્યા છો। આપણી સાથે અત્યારે ખેડૂત આગેવાન બળવંતસિંહ પઢેરિયા છે અને કૃષિ નિષ્ણાત કુલદીપભાઈ સગર, આપ બંનેનું સ્વાગત છે।
મારે બળવંતભાઈ આપને પૂછવું છે કે આપ એ જણાવો કે જે સ્થિતિ હાલની છે, ખેડૂતોના યક્ષ પ્રશ્નો કયા છે ને નારાજગી શું છે? તો ચાલુ વર્ષે એક તો વરસાદની જે સ્થિતિ થઈ છે એટલે આખા સુરત એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ છોડી દઈએ, ગીર સોમનાથનો બાકીના તમામ આખા ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ છે. આ સ્થિતિમાં પાણીની સમસ્યા, લાઇટની વીજળીની સમસ્યા, દાખલા તરીકે જે અનાજ જ્યાં પણ જેવી રીતે પાક્યું છે એના ટેકાના ભાવે એટલે કે સમર્થિત મૂલ્યના ભાવે ખેડૂતોને પોષણક્ષમ ભાવે વેચાણ થાય, આ બાબતો આ સહિતની જ્યાં જ્યાં અછતગ્રસ્ત જાહેર થયા છે ત્યાં આગળ વીમા માટેનું જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો જે મામલો છે, હું તમને એક આંકડો આપી દઈ શકશે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે નોર્મ્સ છે એમાં સૌથી પ્રથમ નોર્મ્સ એ છે કે અછત અથવા દુષ્કાળની સ્થિતિમાં જે કુલ વીમાની રકમ છે એના 25% તો તત્કાલ ધોરણે ઓન એકાઉન્ટ ચૂકવવાના હોય છે. જે રાજ્ય સરકારે એક પણ જિલ્લાના, એક પણ તાલુકાના, એક ગામમાં આ ફાળવણી કરી નથી, એમણે પોતે નથી પાડ્યું. એટલે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની આ નાકામી છે. અમે સતત કહી રહ્યા છીએ કે આ ખોટી યોજના છે. સરકાર એમની સારી મનસા સાથે લાવી હોય અને દાખલા તરીકે હું મારી વાત પૂરી કરી દઉં કે સરકારની માની લો કે મગફળીની ખરીદીની યોજના હોય, ડાંગર બાજરી મકાઈની યોજના હોય, હવે પાછી અડદ અને મગની યોજના લાવી છે. તો એમની મનસા સારી હોય તો પણ એમની પાસે આવડત નથી, અણઘડ આવડત છે. ગયા વર્ષે જે થયું એ આ વખતે એની સાવચેતી રાખી તો જેટલા દાખલા તરીકે 25% જે અનાજ ખરીદવાના છે, જે મગફળી ખરીદવાના છે, એમાં પણ જે નોંધાયેલા જે રજિસ્ટર પહેલાં તો કરવામાં કેટલી માથાકૂટ થયું એ આપના માધ્યમથી આખા ગુજરાતે જોયું છે. નોંધાયેલા ખેડૂતોમાં રાજુભાઈ ધ્રુવ જે કહે છે કે એક સાથે આવી જાય તો એક સાથે ક્યાં આવે છે, તમે બોલાવો એમ આવે છે. એમાં પણ ખેડૂતો બબે દાડા રાહ જોવી પડે છે. SMS થી બોલાવો છો એમને પણ રાહ જોવી પડે છે. એટલે જે આખી પ્રક્રિયા છે એ ધીમી અને મંથર ગતિએ થઈ રહી. તમને હું એક અક્ષય બીજી માહિતી આપી દઉં કે ડાંગર બાજરી અને મકાઈની ખરીદીમાં તો બિલકુલ કશું નથી, તથ્ય જ નથી વાતમાં. મગફળી સૌરાષ્ટ્રમાં જે કંઈ થોડા અંશે ખરીદાય છે એમાં પણ ખેડૂતોએ પ્રાઇવેટ માર્કેટ યાર્ડોમાં વેચવા આપે છે. કીધું એ સાચી વાત છે. પ્રાઇવેટ માર્કેટ યાર્ડોમાં આપને મળશે સમય મળશે. આપ જે વાત કરી રહ્યા છો, મારે કુલદીપભાઈ આપને પૂછવું છે કે હવે તો સ્થિતિ એવી સર્જાઈ છે કે ગયા વર્ષે જે મગફળીમાં જે કૌભાંડના આક્ષેપ થયા અને મગફળી જે કાંડ થયો ત્યારબાદ નાફેડ આ વર્ષે ખરીદવા નથી માગતી અને નાફેડ ત્યારબાદ રાજ્ય સરકારને 6-7 મુદ્દાઓ લખે છે કે ક્યાં ક્યાં ચૂક થઈ. હવે પરિસ્થિતિ આપને નથી લાગતું એ સર્જાઈ કે ખેડૂત પોતે હવે ચિંતામાં છે કે આખરે કરવું તો કરવું શું? આ મગફળીનો પાક આવતા વર્ષે કદાચ આટલા બધા ખેડૂતો મોટા પ્રમાણમાં ન પણ લે, એવું એ ચિંતાનો વિષય છે. પણ ખેડૂતો પાસે વિકલ્પો બહુ ઓછા હોય એટલે શું કરે, જ્યાં મગફળી સારામાં બીજા પાકો ના થતા હોય તો મગફળી વાવવી પડે. પણ ખેડૂત અસમંજસ અને ભ્રમિત અથવા તો એને ખબર નથી કે મારા પ્રશ્નના જવાબ ક્યાં છે. હવે તમે નાફેડની વાત કરી તો ગયા અઠવાડિયા પહેલાં નાફેડે ચોખ્ખી ના પાડી હતી કે અમે આમાં પડવાના નથી. પછી સરકારે અને નાફેડે ઉચ્ચ અધિકારીઓ એટલે હાઈ લેવલ પર મિટિંગ કરી અને નાફેડ માની ગયું. થોડા દિવસ થયા પછી રેવન્યુ વિભાગના જે એનું કર્મચારી મંડળ છે એમણે ના પાડી કે અમે આ ટેકાના ભાવના કામમાં અમે અમારા સ્ટાફને એમાં પાડશું નહીં. એટલે એ સરકારની જેટલા વિભાગો છે એમાં કોઓર્ડિનેશન જોઈએ એટલું નથી, સંકલનનો અભાવ છે. એટલે અલ્ટિમેટલી તો શું થાય, ખેડૂતને સહન કરવું પડે. ગયા વર્ષે જે મગફળીમાં આગ લાગી હતી, આપણે અહીંયા કોંગ્રેસ ભાજપની વાત નહીં કરીએ, બરાબર. ચિંતાનો ખેડૂત માટે વિષય શું છે કે જેટલા લોકો આજે એને કેટલો ટાઈમ 6-7 મહિના જેવા થવા આવ્યા, બરાબર. આ તો કંઈ એવું મોટું તો એવું છે નહીં જટિલ કે એનો ઉકેલ ના આવે. તાત્કાલિક એને પકડો અને એને જાહેર કરો નામ, અને તો સરકારની શાખ વધવાની, શાસક પક્ષની શાખ વધશે કે આ લોકો ત્વરિત પગલાં લે છે. એટલે બીજો ભ્રષ્ટાચારી રાજુભાઈ, મારે તમને અને ગુજરાતની જનતાને એ કહેવાનું છે કે બીજો ભ્રષ્ટાચારી 7 વખત વિચાર કરશે ભ્રષ્ટાચાર કરતા પહેલાં. મારે છેલ્લી એક વાત કરવી છે પાક વીમાની બાબતમાં. તો એનો જવાબ હું રાજુભાઈ પાસેથી સીધો માંગીશ, આડોઅવળો નહીં. પાક વીમા યોજનામાં ચોખ્ખું લખેલું છે કે જ્યારે પાક 50%થી નિષ્ફળ જાય ત્યારે ક્રોપ કટિંગની રાહ જોવાની જરૂર નથી અને ઓન અકાઉન્ટ તાત્કાલિક અમુક ટકા રકમ એના ખેડૂતના ખાતામાં જમા થવી જોઈએ. અત્યારે આનાવારી લેટ ચાલુ કરી સરકારે અને દરેક તાલુકામાં જ્યાં આનાવારી થાય છે ત્યાં સરકારી અધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ જાય છે અને સાચું ખેડૂતો લખાવે છે. મને એવા કેટલાય ખેડૂતો કીધું, કુલદીપભાઈ
અમારે 80% નથી લખાવવું, અમારા ગામમાં 75% છે તો 75% લખાવવું છે. તો મારે કેવું સાહેબ એ છે કે 50%થી વધારે જ્યાં નુકસાન થતું હોય તો ઓન અકાઉન્ટ વીમા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું જ આપણે પાલન નથી કરતા. એનો મતલબ આપણે પ્રધાનમંત્રીનું અપમાન કરી રહ્યા છીએ. સીધી વાત છે રાજુભાઈ કે જ્યારે પ્રધાનમંત્રી ફસલ યોજનામાં 25% જે વળતર તુરંત આપી દેવાની વાત છે એનું દુષ્કાળની સ્થિતિમાં 50%થી ઉપર પાક ફેલ જાય તો તાત્કાલિક એટલે એક વાત ચોક્કસ છે કે આપ યોજનાઓ તો જાહેર કરી દો છો, આપ તેના પાછળના કાર્યક્રમ પણ કરો છો, પરંતુ તેને અનુસરતા નથી કારણ કે તેનું અનુકરણ ખૂબ જરૂરી છે, જેમાં સરકાર ક્યાંક ને ક્યાંક કાચું કપાય છે, વાત સ્વીકાર કરવો નહીં. અક્ષયભાઈ, આજે જ મારે આસિફ ફલદુ કૃષિ મંત્રીશ્રી સાથે વાત થઈ. હવે એ લોકોએ પાક વીમા અંગે પણ ચર્ચા કરી અને એમણે મને જે રીતે સવિસ્તર માહિતી આપી, કેન્દ્ર સરકાર સાથે અત્યારે ચર્ચા ચાલે છે, જે વીમા કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, એમની સાથે એમનું કોરસ્પોન્ડિંગ ચાલે છે. અમે પોતે પણ ચિંતિત છીએ. અને બીજી એક વાત, સૌથી મોટી વાત કે ભારતીય જનતા પક્ષની સરકારના એ ખેડૂતોનો હિત છે, ગુજરાતનો એક પણ ખેડૂત હેરાન ન થાય. એ પછી ટેકાના ભાવ હોય કે પાક વીમાની વાત હોય કે સિંચાઈનું પાણી હોય, આપ જુઓ કે બાકીના રાજ્યોની સરકારમાં આજે એક જેટલું નિરાશાજનક પિક્ચર રજૂ કરવામાં આવે છે એટલું નથી. ખેડૂત રાજી છે એટલા માટે સાંભળો, આપ બાકીના માર્કેટિંગ એડોમાં આપ તો આપના સુપ્રસિદ્ધ ચેનલના માધ્યમથી જોઈ શકો છો કે એકદમ સ્મૂથલી, એકદમ સરળતા સાથે મગફળીની ખરીદી થઈ રહી છે. રાજુભાઈ, એક તો પાક વીમાનો જવાબ નથી. બીજો સવાલ એ પણ છે કે આપ બીજા રાજ્યની વાત કરો ત્યારે એ જ નાફેડે કે અમે અન્ય રાજ્યોમાંથી ખરીદી કરીએ છીએ, પરંતુ ગુજરાત સરકારની બેદરકારી છે કે આજે અમે માલ લેવા તૈયાર નથી. રાજુભાઈ, મારે એક વાત આપને કહેવી છે કે પ્રશ્ન પૂછ્યો હતો કે આમાં મને લાગે છે કે ડગલેના પગલે આપણે બેદરકારીની વાત કરીએ. હા રાજુભાઈ, એટલે મને જવાબ આપી લે. આ સરકાર છે અને સામે કેન્દ્ર સરકાર છે, વીમા કંપનીઓ છે. આજે એક વાત છે કે આજે એક આપની લાગણી હોઈ શકે, પરંતુ સામે સરકારી તંત્રને પણ કામ સરકાર સાથે પાર પાડવાનું છે, વીમા કંપનીઓ સાથે પાડવાનું છે. અને અમારી સરકાર, ભારતીય જનતા પક્ષની સરકાર ક્લિયર છે કે ખેડૂતોને એના હક હિસ્સાનો પૈસો મળવો જ જોઈએ. આજે જે રીતે અમે આગળ વધી રહ્યા છીએ, અમે વીમા કંપનીઓની સાથે પણ અમારા કૃષિ મંત્રી અત્યારે ડાયલોગ ચલાવી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતનો હકનો એક પૈસો પણ વીમા કંપનીઓ ઓળવે નહીં. વીમા કંપનીઓને પણ અમે કહીએ છીએ કે ભાઈ જે કઈ ત્વરિત પ્રક્રિયા કરી અને ખેડૂતના વીમાની જે કઈ રકમ ડ્યુ થતી હોય એ આપો. એટલા માટે અમારો સીધો છે કે દુષ્કાળ, અછત અને અર્ધ અછત સ્થિતિમાં સીધો 25% વીમો તત્કાલ ધોરણે ખેડૂતના એનું કારણ કે સંકલન કરી રહ્યા છે. સંકલનનો અભાવ ચોક્કસ છે, પરંતુ સ્વાભાવિક એ ભૂલ ન સ્વીકારે. આ તમામ મુદ્દાઓ એવા છે કે મુદ્દા પર આગળ પણ ચર્ચા યથાવત રહેશે. પહેલા હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા જે રીતે ચર્ચા થઈ રહી હતી, અત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા પ્રગતિબેન આહિર જોડાયા છે. પ્રગતિબેન, આપનું ડિબેટમાં સ્વાગત છે. સવાલ જે ડિબેટ થઈ રહી છે મુદ્દે, આજે જો કે કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવ્યું, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ સરકાર વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું છે, પરંતુ એક વાત ચોક્કસ એ પણ છે કે જ્યારે ખેડૂતોનો મુદ્દો આવે ત્યારે સ્વાભાવિક રાજકારણ ન થવું જોઈએ. એટલા માટે કે ખેડૂતોને ન્યાય મળવો એ ખૂબ જરૂરી છે, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય કે ભાજપ હોય. અક્ષયભાઈ, જ્યારે અમારી સરકાર હતી ત્યારે ખેડૂતને કેરોસીન મળતું હતું, એગ્રો પંપમાંથી ડીઝલ મળતું હતું, ખેડૂતોને બિયારણ મળતું હતું, અમે ખેડૂતો ખાતર સારું મળતું હતું. અત્યારે તમે જુઓ તો ખેડૂતોને ઓજારમાં પણ જીએસટી લગાવીને એના નામે ટેક્સ ઉઘરાવાય છે ખેડૂતો પાસેથી. તમે જુઓ તો રવિ પાકમાં, અત્યારે રવિ પાકની સિઝન લેવાની છે તો એની પહેલાં ખાતર મોંઘું કરી દેવામાં આવ્યું અને અત્યારે રવિ પાકમાં સિંચાઈનું પાણી નથી પહોંચતું. એની જગ્યાએ એના ભ્રષ્ટાચારી કેનાલમાં ગાબડાઓ પડી જાય છે અને પાણી લાખો ક્યુસેકમાં વેડફાઈ જાય છે, ખેડૂતો સુધી નથી પહોંચતું. અત્યારે ગુજરાતમાં એ લોકોનું તમે સ્વામીનાથન કમિશનમાં જુઓ ભાઈ કે મોદી સાહેબે બહુ મોટી ખેડૂતો માટે વાત કરી હતી કે મારી સરકાર બનશે બીજે જ દિવસે ખેડૂતોના તમામ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થઈ જશે. પહેલા જ દિવસે સરકાર બનશે એના પહેલા જ દિવસે ખેડૂતોના દેવા માફ થઈ જશે, કોઈ ખેડૂત દુઃખી નહીં હોય. એની જે એડવર્ટાઇઝ તમે જુઓ એના ઉપર તો જુઓ તો અત્યારે ગુજરાતનો સૌથી સક્ષમ અત્યારે આપણો ખેડૂત હોવો જોઈએ. એની જગ્યાએ મને દિલથી દુઃખ થાય છે કે આપણા ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે. અત્યારે કેટલા
છેલ્લા 28 દિવસમાં 16 ખેડૂતોની આત્મહત્યા, 18 ખેડૂતોની આત્મહત્યા. આજે પણ એક ખેડૂતે આત્મહત્યા કરી. રિયલી દુઃખ થાય છે. એ ખેડૂતના ફેમિલીને હું સાંત્વના આપું છું અને દરેક ખેડૂતને એક વાત કહું છું કે તમારે આત્મહત્યા કરવાની જરૂર નથી. આ સરકારની સામે વિપક્ષ તરીકે અમે પણ લડશું. વિપક્ષ હંમેશને માટે તમારી સાથે ઊભો છે અને ઊભો રહેશે. અને એટલા માટે જ આજે પરેશભાઈએ પણ કહ્યું છે, એવી રીતે રૂપાણી સાહેબને પણ કહીએ છીએ કે જેવી રીતે પંજાબમાં અમારી સરકારે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એ ખેડૂતને એકર દીઠ 25,000 આપવાની વાત કરી છે. એ વલણ અહીંયા અપનાવો. ખેડૂતોનું દેવું માફ કરો. ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડો. એ અત્યારે જરૂરી છે. તો જ આપણો ખેડૂત અત્યારે, અને હા, અધૂરામાં પૂરું વીમાઓના પૈસા નથી મળતા ખેડૂતોને. અને અત્યારે ભાજપ સરકાર એવું કહી રહી છે કે અમે વીમાના પૈસા પહોંચાડીશું, પાણી પહોંચાડીશું. મોટી મોટી જાહેરાતોથી કંઈ નહીં થાય ભાઈ. હવે સમય આવી ગયો છે કે તમે આપનો મુદ્દો રાખી રહ્યા છો કે સમયની માંગ છે કે ખેડૂતો માટે ખરેખર કામ કરવામાં આવે. કુલદીપભાઈ, મારે આપને એક નિષ્ણાત આપ છો, એક પૂછવું છે કે આ જે સમસ્યાઓ છે ખેડૂતોને લગતી, નિરાકરણ શું હોઈ શકે? કારણ કે અહીં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થશે અને એ ભલે ના હોય પરંતુ રાજકારણ પણ એક ભાગ બની જતો હોય છે. આપને શું લાગે છે ખરા અર્થમાં શું થવું જોઈએ? એટલે આમાં આ તો બહુ લાંબો જવાબ છે, એનો પણ ટૂંકમાં હું જવાબ દેવાની કોશિશ કરું છું. હવે જે પ્રમાણે સામાજિક, આર્થિક, ભૌગોલિક પરિસ્થિતિ બદલાતી જાય છે અને સૌથી મોટો અત્યારે ખતરો માત્ર ભારત સામે નહીં, દુનિયાની સામે છે, જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. આ સરકાર કે કોંગ્રેસ સરકાર, હવે તો આપણે ભાજપની એટલા માટે વાત કરીએ કે ભાજપની સરકાર છે, જલવાયુ પરિવર્તનને એડપ્ટ, એને પહોંચી વળવા માટેની કોઈ તૈયારી નથી. આજે દુષ્કાળ પડે છે વારંવાર, અતિવૃષ્ટિ થાય છે, પહેલાંય થતા હતા પણ એનું પ્રમાણ વધી ગયું છે અને એના માટે એની સજા ખેડૂતે ભોગવવાની થાય છે. એટલે એનું યુનિવર્સિટીઓ પાસેથી કામ લો, પછી કૃષિ વિભાગના જે અધિકારીઓ છે એની પાસેથી કામ લો અને એક બ્લુપ્રિન્ટ બનાવો કે ખરેખર આવનારા દિવસોમાં કયા પ્રકારની ખેતી થવી જોઈએ. મારે અહીંયા દુઃખ સાથે કહેવું પડે છે, જેટલા ખેડૂતો તમે જુઓ આત્મહત્યા થઈ સૌરાષ્ટ્ર બેલ્ટમાં જ થઈ છે, એનું કારણ તમને બતાવું. કારણ કે બીટી કોટન ઇનપુટ ઇન્ટેન્સિવ ક્રોપ છે, એમાં એટલું બધું ખાતર નાખવું પડે છે, મજૂરી એટલી બધી લાગે છે, એટલે આવકની સામે ખર્ચ લગભગ હરખું થઈ જાય છે. એટલે ખેડૂત પહોંચી વળતો નથી. જ્યાં આજે તમે બીટી કોટન આવતા સ્થાનિક જે કપાસ થતો હતો એનો સત્યાનાશ વળી ગયો છે, બીજે જ નથી રહ્યું દેશમાં. એમાં કંઈ મારે રાજુભાઈ ભાજપને હું દોષ દેવા માંગતો નથી, ખાલી આમાં આપણી નીતિ ક્યાંક ના ક્યાંક ખરાબ છે. બીજું મારે અહીંયા ખાસ કહેવું છે, પ્રગતિબેન એક મિનિટ, આપણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જે લખેલું છે ને એનું પાલન નથી કરતા, એટલે નરેન્દ્રભાઈનું અપમાન આપણે કરી રહ્યા છીએ. આ ખાસ મારે કહેવું છે. એમાં લખેલું છે કે 50%થી પાક નિષ્ફળ જાય તો ખેડૂતને તાત્કાલિક ઓન અકાઉન્ટ પેમેન્ટ કરો. આ કેમ આપણે કરતા નથી? આમાં કોઈ પણ જાતની ગોળ જવાબની અપેક્ષા અમે રાખતા નથી. સીધો ને સટ જવાબ જોઈએ, તો જ ખેડૂત તમારી પડખે ઉભો રહેશે, તો જ ખેડૂતના આંસુ લૂછાશે. રાજુભાઈ, એક આક્રોશ છે કે જેનો જવાબ આપવો રહ્યો કે આપ યોજનાઓ બનાવો છો, તેમાં ખેડૂતોને આશા હોય છે, આપ સરકારમાં છો, એક અપેક્ષા જાગે છે. જો પ્રધાનમંત્રી ફસલ યોજનામાં જ આ પ્રકારની નીતિ હોય તો પછી ખેડૂત અપેક્ષા આપની પાસે શું રાખે? પેલી એક વાત, હમણાં જ કોંગ્રેસના બહેને એક વાત કરી અને જાણે કોંગ્રેસ ખેડૂતોની હિત ચિંતક હોય એ પ્રકારનો એમનો રાગ હતો. અરે બેન, તમારી સરકારમાં અમે ખેડૂતોનું વિચારતા હતા જ રાજુભાઈ, અમે ઐતિહાસિક દેવા માફ કર્યા છે. સાંભળો પ્રગતિબેન સાંભળો, તમારા કોંગ્રેસનું પાપ છે, આ તમારું પાપ છે. તમારા પાપ 22 વર્ષથી ગુજરાતમાં તમે રાજ કરો તો કોંગ્રેસનું પાપ છે એમ કહેવામાં મારો સવાલ અલગ હતો. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. પ્રગતિબેન, તમને લોકોને શરમ આવી જોઈએ. તમારા લોકોએ મનમોહનસિંહે 10 વર્ષ સુધી નર્મદા બંધની ઊંચાઈ વધારવાની ના પાડી. તમે ઊંચાઈ વધારીને ક્યાં પાણી પહોંચાડી દીધું ખેડૂતોને રાજુભાઈ? વાત કરો છો અત્યારે તમારા ભ્રષ્ટાચારી કાફલાના લીધે પાણી એમને એમ તમે ફેલાય છે. લોકોએ તો ગુજરાતના ખેડૂતને બરબાદ કરવા. સારું, બરાબર છે. અરે તમે તો આગનું ને પાણીનું કોમ્બિનેશન કરો. આ બાજુ ગોડાઉન સર્જાવો છો ને આ બાજુ એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. તમે કોંગ્રેસના લોકોએ એક પણ ક્ષેત્ર ભ્રષ્ટાચારમાં બાકી નથી રાખ્યું. તમને કયા મોઢે તમને શરમ આવી જોઈએ? તમને ભ્રષ્ટાચાર શબ્દ તમારા મોઢે અત્યારે નથી સારો લાગતો. આજે તો ગોડાઉનના ગોડાઉનમાં અત્યારે આગ લાગી છે, મરચાના ગોડાઉન. પેલા મગફળીમાં લાગી. રાજુભાઈ, એક સીધો સવાલ એ હતો કે જે કુલદીપભાઈ કરી રહ્યા હતા અને ત્યારબાદ મેં જે કર્યો આપનો સવાલ એ
કે ખરેખર ટ્રાન્સપરન્સી કેમ નથી. જે વાત કહેવાય છે જવાબદાર સરકાર તરીકે તે પગલાં પણ તો લેવા જોઈએ. અને હું ખાસ પ્રધાનમંત્રી ફસલ યોજના કે જેના પર અત્યારે સૌથી વધારે અપેક્ષા છે સરકાર ખેડૂતોને, તેની વાત કરી રહ્યું મારે ખાસ એ કેવું છે રાજુભાઈ, તમે આ કોંગ્રેસના પાપે અને આ કોંગ્રેસના લોકો અમને પાછા ખેડૂતોના આ તો સારું છે, 22 વર્ષથી તમે રાજ કરો નહીં છો, નહીં રાજુભાઈ કોંગ્રેસ ખોટી વાત છે. હું આપને વાત કરી રહ્યો છું સીધી આપની સરકારની, આપ તેનો જવાબ નથી આપી રહ્યા. કોંગ્રેસે જે કર્યું એ ભોગવ્યું ને. કોંગ્રેસ નથી અત્યારે સરકારમાં આપ છો તો આપની વાત કરો. કેન્દ્રમાં પણ આપ છો. રાજુભાઈ, મારે ખાસ એ કેવું છે કે અત્યારે આ ટીવીના માધ્યમથી ગુજરાતની જનતાને પણ એ કેવું છે, અત્યારે જે ટીકા થઈ રહી છે, ભાજપની ટીકા થઈ રહી છે, એનો મતલબ કોંગ્રેસના વખાણ ના સમજવા. બીજું રાજુભાઈ, તમારા ચહેરા પર પણ દુઃખ દેખાય છે, પણ તમે પ્રવક્તા તરીકે આ સ્વીકારી ના શકો, કારણ કે તમારી મર્યાદા છે વ્યક્તિગત. અને જ્યારે કોંગ્રેસની વાત આવે ત્યારે કોંગ્રેસ હો કે ભાજપ હોય, તમારા એકદમ તાકાત કેમ વધી જાય છે. અને ખેડૂતની વાત આવે, હું પ્રશ્ન પૂછું એના જવાબ તમે આટલી ઉત્સાહથી કેમ આપતા નથી? મેં તમને સીધો પ્રશ્ન પૂછ્યો રાજુભાઈ, આપ કોંગ્રેસની વાત જવાબ પણ દો તો કુલદીપભાઈ ને બળવંતસિંહ જે કહી રહ્યા છે એનો જવાબ પણ નથી મળી રહ્યો. પાક વીમા યોજના એ કોઈ પાર્ટી સાથે નથી, એ કોઈ પક્ષ સાથે નથી, એ કોઈ પક્ષમાંથી વાત નથી કરી રહ્યા રાજુભાઈ. પાસે જવાબ નથી. આપણે બીજી ચર્ચા કરીએ. મૂળ વાતો ના કરો તમે. એક સિવાય કોંગ્રેસ ભાજપ સિવાય ઠીક છે. એક વાત બળવંતભાઈ, મારે એક વાત એ પણ જાણવી છે આપની પાસેથી કે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશનની વાત છે, આ ઓનલાઈન રજીસ્ટ્રેશન આપને લાગે છે ભલે ડિજિટલ થવાની વાત હોય પણ સૌથી મોટો પડકાર છે, કારણ કે ઘણા બધા ખેડૂતો એટલા એજ્યુકેટેડ ઇનફ જ નથી કે આ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવી શકે. બિલકુલ એ જે સમસ્યા હતી આપણી સામે આવી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ એટલી લેન્ધી છે. ખેડૂતો પોતે એક તો જાણતા નથી, એમને બીજા પાસે વેપારીઓ પાસે કરાવવા જાય છે, એનો ખર્ચ કરી અને એ પ્રોસેસ કરે છે. એમાં ન પડીએ ને અક્ષય, તો પણ જે આખી પ્રક્રિયાઓ છે જે ટેકાના ભાવની ખરીદીની એ બિલકુલ બોગસ છે, જટિલ છે. એટલી બધી જટિલ છે, એટલા બધા એના નોર્મ્સ ખરાબ છે. એમાં ભેજનું કારણ આપે છે. હવે ભેજમાં ખેડૂતને શું ખબર પડે? મશીનો લાઈન ભેજ તમારા 18 ભેજથી નીચે જ ભેજ નહીં હોવો જોઈએ. હવે ભેજમાં ખેડૂત થોડો એનામાં પાણી નાખીને લાવે છે. એટલે આ એના નોર્મ્સ એટલા બધા અઘરા છે કે એમાં ખેડૂતો આટા મારીને થાકી જાય છે. મગફળીની પ્રક્રિયામાં જે રીતે ખેડૂતો હેરાન થયા છે, રજીસ્ટ્રેશન કરેલી સ્વીકારે છે કે અમે ઢીલી નીતિ, અમારી પાસે મજૂરો નથી. એમને એક બાજુ અત્યારે ખેડૂતો પાસે રોજગાર નથી અને બીજી બાજુ એમ કહે છે કે અમારી પાસે મજૂરો નથી. તો ભાઈ એ મજૂરોને તમે રોજગાર આપો અને એને કામે લગાડો. સાહેબે પોતે ફળદુ સાહેબે સ્વીકાર્યું છે, રાજુભાઈએ પણ સ્વીકાર્યું છે કે આ પ્રક્રિયામાં મહત્વની નથી અને જેમાં સુધારો લાવશું. પહેલા નાની મોટી માટે કહેતા હતા કે મગફળી ટેકાના ભાવે ભેજના કારણે કોઈ અરે તમારા મંત્રીઓમાં સંકલન નથી ભાઈ. આજે વિક્રમજનક ઐતિહાસિક કામ છે, સ્વીકારવું પડે. તમે ભાજપ સરકારના વખાણ ન કરો તો કાંઈ નહીં, તમે પ્રશંસા ના કરો તો કાંઈ નહીં, પરંતુ કમસે કમ એ તો વિચારો કે સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં પહેલી વાર ઐતિહાસિક કાર્ય થયું કે 8.5 લાખ મેટ્રિક ટન બે વખતે ખરીદવામાં આવી અને આજે પણ મગફળી આજે ખરીદી ચાલુ છે. મને લાગે છે કે તમે કામને બિરદાવો નહીં તો કાંઈ નહીં. આપ બધાને જો આગળ ડિબેટ લઈ જવી હોય અને આગળ જો ચર્ચા કરવી હોય, ચર્ચા ખૂબ અગત્યની છે કારણ કે પ્રશ્ન ખેડૂતોનો છે. ખેડૂત જે રીતે હેરાન થઈ રહ્યો છે. મારે છેલ્લે પ્રગતિબેન આપને પૂછવું છે કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી તરીકે આપનો પક્ષ શું રહેશે, અથવા તો આપ આ વાતને કઈ રીતે આગળ લઈ જશો? ખેડૂતોના હિતમાં કોંગ્રેસ કઈ રીતે વાત કરશે? કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતોના હિતમાં હંમેશને માટે રહી છે, પહેલેથી ચાલતી આવે છે અને આજે પણ અમે ખેડૂતોનો વિચાર કરીએ છીએ. એટલે જ અમારા કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ આજે રૂપાણીજીને લેટર લખ્યો છે અને એનું પાલન કરે એના માટે સ્ટ્રિક્ટલી પણ કહ્યું છે. જો હવે કદાચ સરકાર અમને નહીં સાંભળે તો અમે ખેડૂતો સાથે વિધાનસભાનો ઘેરાવો કરશું અને અમે વિરોધ પક્ષ તરીકે અમારી પૂરતી ભૂમિકા નિભાવશું અને ખેડૂતોની સાથે બધી જગ્યાએ ઊભા રહેશું. જી, મારે એક વાત કહેવી છે પ્રગતિબેન, આપ બહુ સારી વાત કરો છો. આપની જે નિયત છે એના પર વ્યક્તિગત રીતે કોઈ શંકા થાય એવું નથી, પણ તમારી પાસે કેટલા 80 ધારાસભ્યો છે, ઓછા ના કહેવાય. અને ગુજરાતમાં ખેડૂતના તમે લિસ્ટ બનાવો, કયા પ્રશ્નો નથી, જે પ્રશ્નનું નામ લખો એ દરેક પ્રશ્ન ખેડૂત પીડિત છે. અને કોંગ્રેસ પણ આમાં વિરોધ પક્ષ તરીકે જેટલી આક્રમક બનવી જોઈએ બની શકી નથી. ખેડૂતોની પડખે છે એટલે જ સંગઠનમાં એમાં બીજી છો બધા. પ્રગતિબેન 1 મિનિટ, આ જ પ્રશ્ન જો તમારી સરકાર કેન્દ્ર રાજ્યમાં હોત
અને ભાજપ વિરોધ પક્ષમાં હોત અને ખેડૂત પીડાતો હોત તો ભાજપે આખું ગુજરાત માથે લીધું હોત. તમે નિષ્ફળ ગયા છો વિરોધ પક્ષ તરીકે. એટલે પ્રગતિબેન એક વાત ચોક્કસ છે કે જે અપેક્ષા છે કે વિરોધ પક્ષ તરીકેની જે અસર થવી જોઈએ લોકોમાં એ અસરકારકતા નથી જોવા મળતી ને એટલે જ કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે બરાબર નથી કામ કરતો. એવું નથી અક્ષયભાઈ. વિપક્ષ પક્ષે તમે જુઓ તો પરેશભાઈ ખુદ વિરોધ પક્ષના નેતા હોવા છતાં પણ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. અમારા 80 ધારાસભ્યએ એમના જે વિધાનસભાનો જે એરિયા આવે છે એમાં ખેડૂતો માટે આંદોલનો કર્યા છે, ઉપવાસ કર્યા છે, સાથે ઊભા છે, અમે આવેદન પત્રો આપ્યા છે. પણ આ સરકાર 22 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે તો એ સરકાર એમ માને છે કે હવે અમે અમારી રાજાશાહી ભોગવીએ છીએ, અમે જે ઈચ્છીએ છીએ એ થશે. અમે ના વિરોધ પક્ષનું સાંભળીએ, ના ખેડૂતોનું સાંભળીએ કે ના જનતાનું સાંભળીએ. એની મનમાની કરી રહી છે. પણ હવે હું પણ સરકારને કહું છું કે હવે તમારી મનમાની નહીં ચાલે. વિરોધ પક્ષને પણ અમે પણ આક્રમક થશું અને હવે અમારી સાથે પ્રજા બી આવશે અને ખેડૂતો પણ આવશે. છેલ્લો સવાલ મારે બળવંતભાઈ આપને કરવો છે કે હવે આપ એ જણાવો TV9ના માધ્યમે નેતાઓને કે જે લોકો સરકારમાં છે, જે લોકો આપને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે કે આપની આગામી દિવસોમાં અપેક્ષા હવે શું થવું જોઈએ? સમસ્યા તો છે પરંતુ આ મગફળીનો નિકાલ આવે કે અન્ય આવનારા દિવસોમાં કોઈ સમસ્યા ન સર્જાય એ માટે આપ સરકારને શું કહેવા માંગશો? બિલકુલ અક્ષય, હવે જે સમસ્યા છે રવિ ખરેખર સાચી સમસ્યા હવે જે છે એ રવિ સિઝનની છે. તમે 5,600 રૂપિયા અછતના આપી અને મુક્ત નહીં બની શકો. રવિ સિઝનમાં જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એની જગ્યાએ 10 થી 12 કલાક ખેડૂતોને વીજળી આપવી જોઈએ જેથી કરી અને રવિ સિઝનમાં ખેડૂત ટકી શકે. જેને પોતાના બોરવેલો છે, લાઇટની સુવિધાઓ છે એવા ખેડૂતોને આ મદદ કરી શકાય એમ છે. એ સિવાય સરકાર પાસે 126.58 મીટર નર્મદામાં પાણી છે જે ઘણું છે જેનું આયોજન કરી અને જેટલું શક્ય હોય એટલું રવિ સિઝનમાં ખેડૂતોને 3 પાણ સુધી, 7 પાણ જ્યાં જરૂર છે ત્યાં આગળ પણ ઓછામાં ઓછા 3 પાણ રવિ સિઝનમાં આપી અને જેટલો શિયાળામાં આ રવિ સિઝનમાં મદદ કરી શકાય એ કરી શકાય એમ છે. એ સાથે વીમા કંપનીઓને સામે કડક હાથે કામ લઈ અને વીમાનું પૂરેપૂરું વળતર ખેડૂતોને મળે. કારણ કે 80% વિસ્તાર ઉપર દુષ્કાળ છવાયેલો છે. એના નોર્મ્સ સારા છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નોર્મ્સ ખૂબ સારા છે. એનું પાલન કરવામાં નથી આવતું. રાજ્ય સરકારે કડક હાથે કામ લઈ અને 6 વીમા કંપની પાસે કડક હાથે કામ લઈ અને ગુજરાતના એક પીડિત ખેડૂતને એનો લાભ અપાવવો જોઈએ. આ સિવાય શિક્ષણમાં જુઓ તમે ખાસ વાત, ખેડૂતોના પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે એમાં ડ્રોપ આઉટનો મામલો વધશે હવે. કારણ કે મોંઘી ફી ભરી શકવાના નથી એવા તમામ ખેડૂત પુત્રોને ખેડૂતના શિક્ષણમાં સહાય કરવી જોઈએ. આ રીતે જેટલી શક્ય હોય એટલી રાજ્ય સરકારે સંવેદનશીલ બની અને ખેડૂતોને આમાં પક્ષાપક્ષી રાખ્યા તમામ બાબતો એવી છે કે જે ખૂબ મહત્વની છે. રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે પરંતુ પ્રયત્ન બાદ સફળતા નથી મળી, એનું અનુકરણ પોલિસીનું નથી થઈ રહ્યું. એટલે જ કદાચ વીમાની જે માંગ છે એ સિવાય જે મગફળીની ખરીદી પ્રોસેસ છે તેને વધુ જલ્દી બનાવવા માટે અને ડિજિટલ વાત જે છે તે હજી પણ ખેડૂતને દિમાગમાં નથી ઉતરી રહી. એ વાત રાજ્ય સરકારે સ્વીકારવી જ પડશે. આશા રાખીએ કે આવનારા સમયમાં રાજકારણ બાજુમાં મૂકીને પણ એ ચાહે સરકારો કે વિપક્ષ બંને ખેડૂતોના હિતમાં અને ખરા અર્થમાં ખેડૂત ખુશ રહે અને ખેડૂત આત્મહત્યા તરફ ન જાય તે માટેના યોગ્ય પગલાં લે. કુલદીપભાઈ, બળવંતભાઈ, પ્રગતિબેન અને રાજુભાઈ, આપ ચારે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.